નમસ્તે. સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત સબ્જેક્ટ કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 6 તત્વોના અલગન માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, આ ચેપ્ટરનો ભાગ નંબર 3 એટલે કે વિડીયો નંબર 3. મિત્રો, આજે આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધી આપણે આ ચેપ્ટરની અંદર મુખ્ય બે બાબતોની સમજૂતી મેળવી હતી. એક તો જે સંયોજિત સ્વરૂપે આપણને કાચી ધાતુ કે અયસ્ક મળે છે તેનું સંકેન્દ્રણ કેવી રીતે કરવું તેની જુદી જુદી પદ્ધતિઓનો આપણે અભ્યાસ કર્યો. બીજી બાબત કે સંકેન્દ્રિત કરેલી જે કાચી ધાતુ છે તેમાંથી ધાતુનું અલગીકરણ કેવી રીતે કરવું તેની સમજ પણ આપણે મેળવી હતી. મિત્રો, તેમાં મુખ્યત્વે બે બાબતોનો આપણે વિચાર કર્યો હતો કે સૌ પ્રથમ કાર્બોનેટ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એનું પહેલું આપણે ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું પડે, અને ઓક્સાઇડમાં રૂપાંતરણ કર્યા બાદ ફરી એ ઓક્સાઇડ જે આપણને જે તે ધાતુના મળશે તેનું આપણે રિડક્શન કરવું પડશે. હવે આપણે એ પણ બાબત શીખ્યા હતા કે આ રિડક્શન કરવા માટે ઉષ્માગતિકીય સિદ્ધાંતોને પણ આપણે ધ્યાનમાં લેવા પડશે. તો આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંતની પણ કાલે સમજ મેળવી હતી કે ડેલ્ટા G0નું જે મૂલ્ય છે એ મૂલ્ય ઋણ થવું જોઈએ, તો જ પ્રક્રિયા સરળતાથી અને એ પ્રમાણે તેનો રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ થવો જોઈએ કે જેથી સરળતાથી ઓક્સાઇડનું જે તે ધાતુમાં રિડક્શન થઈ શકે. પરંતુ મિત્રો, છેલ્લે આપણે એ પણ વાત કરી હતી કે એલ્યુમિનિયમ કે સોડિયમ જેવી પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓ હોય તો એનું રિડક્શન માટે જે ઉષ્માગતિકીય સિદ્ધાંતો છે તે કામમાં લાગતું નથી. તો એના માટે શું કરવું પડશે? પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓનું નિષ્કર્ષણ જો આપણે કરવું હોય, એટલે કે કોઈ સંયોજનમાંથી એલ્યુમિનિયમ કે પછી સોડિયમ એનું જો આપણે એ ધાતુઓને આપણે અલગ કરવી હોય તો આપણે શું કરવું પડશે? વીજ રાસાયણિક રિડક્શન કરવું પડશે. બરોબર? તો વીજ રાસાયણિક રિડક્શન કેવી રીતે કરવામાં આવે છે? તો બહારથી આપણે ઇલેક્ટ્રોન એને આપવાનો છે. એટલે પ્રબળ વિદ્યુત ધનમય ધાતુ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવે છે, અને ઇલેક્ટ્રોન મેળવીને તે પોતાનું રિડક્શન કરે છે. તો મિત્રો, આપણે એનું ઉદાહરણ આપણે જોવાના છે. બે ઉદાહરણ આપણે આજે શીખવાના છે એના. તો શુદ્ધ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. આ માટે પહેલું આપણે શું કરવાનું છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો એના માટે આપણે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવું હોય તો પહેલું જે સંયોજન આપણને આપેલું છે એલ્યુમિના, તેની પીગલિત અવસ્થામાં આપણે લઈ લઈશું, અને પીગલિત અવસ્થામાં લઈને યોગ્ય વિદ્યુત ધ્રુવો વડે વીજ રાસાયણિક રિડક્શન આપણે કરવાનું છે, જેથી આપણને કેથોડ પર શું થશે? ધાતુ પ્રાપ્ત થાય છે. મિત્રો, હું તમને આપણે ટેક્સ્ટ બુકની અંદર જે આકૃતિ આપેલી છે તેમાં હું તમને બતાવું છું, જેથી તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. તો તમે જુઓ, કેટલીક વખત પીગલિત દ્રવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવું હોય તો આપણે પાત્રની અંદર અભિવાહ ઉમેરવામાં આવે છે. હવે અભિવાહ તરીકે અહીંયા આપણે ક્રાયોલાઇટનું અણુસૂત્ર આપણે યાદ રાખીશું, જેથી ક્યારેક MCQમાં પૂછાય તો આપણને યાદ રહેશે. Na3Alf6, અને ક્યારેક એની જગ્યાએ ફેલ્સપાર એટલે કે કેલ્શિયમ ફ્લોરાઇડ પણ ઉમેરાય છે, CaF2. આ બંનેનો ઉપયોગ જે આપણે સંયોજન પીગલિત અવસ્થામાં લીધું છે તેને વધુને વધુ વિદ્યુત વાહક બનાવવાનું, અને પાત્રમાં વીજ પ્રવાહ પસાર કરતા હોઈએ જેથી પાત્ર ગરમ થતું હોય છે, જેથી તેનું મેલ્ટિંગ પોઈન્ટ જે હોય છે તે નીચું લાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. એટલે આપણે અગાઉથી શું કરવાનું છે? આપણે પાત્રની અંદર એલ્યુમિના અને ક્રાયોલાઇટનું મિશ્રણ આપણે ભરી જ દેવાનું છે, અને તેમાં આપણે શું કરવાનું છે? એનોડ અને કેથોડના બે વિદ્યુત ધ્રુવો આપણે મૂકવાના છે. તો પહેલું આપણે એની જે આકૃતિ આપેલી છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, જેથી તમને ખ્યાલ આવશે સારી રીતે. જુઓ, તમને અહીંયા આ એક પાત્ર આપેલું છે, કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર. બરોબર? એમાં જે આગળ જે છે બ્લેક કલરનું તે કાર્બનનું પડ છે, તેને કેથોડ તરીકે લીધેલું છે. બરોબર? અને
એટલે કે કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે તેને સ્વીકારેલું છે. અને બીજું એક કોપરના ક્લેમ્પ સાથે ગ્રેફાઇટના સળિયા મૂકેલા છે. જુઓ 5 સળિયા તમને અહીંયા દેખાય છે. તો એ જે 5 ગ્રેફાઇટના સળિયા છે તેને એનોડ તરીકે સ્વીકારેલું છે, એટલે કે ધન ધ્રુવ થશે, અને આ થશે એનો ઋણ ધ્રુવ. આ બંને છેડાઓને ક્યાં આપણે જોડવાના છે? વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યાં આપણે તેનું જોડાણ કરીશું. પાત્રની અંદર શું ભરેલું છે? પિગલિત Al2O3 અને પ્લસ Na3AlF6 એટલે કે ક્રાયોલાઇટ. આ બંનેનું મિશ્રણ આપણે પાત્રમાં ભરી દઈશું. કોપરના ક્લેમ્પ સાથે જોડેલા ગ્રેફાઇટના જે એનોડ છે તેની અંદર ડુબાડીશું અને વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરવાનો છે. એટલે આપણને ખબર છે મિત્રો કે પિગલિત એલ્યુમિના જે હોય છે તેમાં 2 આયનો હોય છે, એક તો Al+3 અને O-2. બરોબર. આ એટલા માટે તમને કહું છું કે જ્યારે આપણે પ્રક્રિયા જોઈશું ને ત્યારે આપણે આ સમજવાનું છે. આ જે પિગલિત અવસ્થાની અંદર જે મિશ્રણ ભરેલું છે એમાં કયા કયા આયનો છે? Al+3 અને બીજો આયન મળશે O-2. હવે આપણે કેથોડ પર થતી પ્રક્રિયા અને એનોડ પર થતી પ્રક્રિયા આપણે જોવાની છે. તો ચલો જુઓ જોઈએ એની કેથોડ અને એનોડ પર થતી પ્રક્રિયા પણ આપણે અહીંયા જોઈએ. જુઓ, કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે? તો Al+3 આયન હશે પિગલિત અવસ્થામાં, તે ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામીને એલ્યુમિનિયમ બનાવે છે. કેથોડ પર એલ્યુમિનિયમ બનશે. કેથોડ શું છે? તો કે કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર છે. અને એનોડ પર કે જે પેલો કોપર ક્લેમ્પ સાથે જોડાયેલા ગ્રેફાઇટના સળિયા, જેને આપણે કાર્બનનું સ્વરૂપ છે, માટે અહીંયા આગળ આપણે કાર્બન પ્લસ જે પિગલિત અવસ્થામાં જે O-2 રહેલો છે તેની સાથે પ્રક્રિયા કરીને ઓક્સિડેશન પામીને કાર્બન મોનોક્સાઇડ બનાવશે અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે. બરોબર. કાં તો ક્યારેક કાર્બન ડાયોક્સાઇડ પણ બનાવે છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, એનોડ પર કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ બનતા હોવાને કારણે આપણે જે એનોડ છે, ગ્રેફાઇટના સળિયા છે, એ ગ્રેફાઇટના સળિયા ધીમે ધીમે બળી જાય છે. એટલે તમારે અમુક સમયે તે ગ્રેફાઇટ તરીકે જે એનોડ તરીકે જે ગ્રેફાઇટના સળિયા લીધેલા છે તેને બદલવા પડે છે. બરોબર. અને ખાસ એક પ્રેક્ટિકલી નક્કી થયું છે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમના નિષ્કર્ષણ દરમિયાન 0.5 કિલોગ્રામ કાર્બન એનોડ બળી જાય છે. મિત્રો, જો તમે 5 કિલો એલ્યુમિનિયમ તમારે મેળવવું હોય તો તમારે 2.5 કિલોગ્રામ કાર્બનની જરૂર પડે, એટલે કે એનોડની જરૂર પડશે. આ બાબત આપણે અહીંયા ક્લિયર કરવાની છે મિત્રો. તો તમને આ રીતે શુદ્ધ એલ્યુમિનામાંથી એલ્યુમિનાનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય તે તમને અહીંયા ખ્યાલ આવી જ ગયો હશે. બીજી એક બાબત મિત્રો આપણે જોઈએ કે નિમ્ન કક્ષાની અયસ્ક હોય કાં તો ભંગાર હોય તો તેમાંથી કોપરનું નિષ્કર્ષણ કેવી રીતે થઈ શકે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ક્યારેક તમને 2 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો મિત્રો, જ્યારે પણ આપણે નિમ્ન કક્ષાની અયસ્ક હોય કાં તો ભંગાર હોય એમાંથી કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો આપણે જલ ધાતુ કર્મવિધિનો ઉપયોગ કરવો પડે, કે જેમાં પાણીનો ઉપયોગ થતો હોય. જલ ધાતુ કર્મવિધિ વડે નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપરનું નિષ્કર્ષણ કરવા માટે સૌપ્રથમ તમારે શું કરવું પડે? એસિડ કાં તો બેક્ટેરિયા વડે જે તે સંયોજન હોય તેનું નિક્ષાલન કરવું પડે. હવે નિક્ષાલન કરતા શું થશે? દ્રાવણમાં કોપર Cu+2ના જે આયન છે તે દ્રાવ્ય સ્વરૂપમાં પ્રાપ્ત થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? આપણે જ્યારે નિક્ષાલન એને એસિડ કાં તો બેક્ટેરિયા વડે આપણે નિક્ષાલન કરીશું તો કોપરના જે આયનો છે તે દ્રાવ્ય સ્વરૂપે પ્રાપ્ત થશે. હવે શું કરવાનું છે? તો કે આ જે દ્રાવણ મળ્યું કે જેમાં કોપરના આયન છે એને લોખંડના ભંગાર અથવા તો H2 વાયુ સાથે પ્રક્રિયા કરાવવાની છે. એટલે જુઓ, મેં બંને પ્રક્રિયા અહીંયા લખેલી છે મિત્રો. લોખંડનો ભંગાર એટલે આયન સાથે, તો Cu+2 Fe. એટલે શું થશે અહીંયા? તો કોપર આયનનું કોપરમાં રૂપાંતરણ થશે ને આપણને કોપર ધાતુ મળે છે, એટલે કે કોપરનું નિષ્કર્ષણ થાય છે. અને આયન જે છે એમાંથી આયનનો આયન બને છે, એટલે કે Fe+2 આયન બને છે. એ જ રીતે તમે જુઓ અહીંયા Cu+2 H2 gives Cu solid +2H+. તો અહીંયા પણ કોપર આયનમાંથી કોપર ધાતુ આપણને મળે છે. તો મિત્રો, આ બાબત અહીંયા સૌથી અગત્યની છે.
અહીંયા આપણે જોઈશું કે આ પ્રક્રિયા થવા માટેના કેટલા ક્રાઇટેરિયા જરૂરી છે મિત્રો, કે અહીંયા Fe+2માંથી Feનું જે રિડક્શન માટેનો જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ -0.44 છે, જ્યારે કોપરનો જે પોટેન્શિયલ છે તે +0.34 છે. એટલે આ પ્રક્રિયા શક્ય બને છે. જો આના કરતાં વધારે ઋણ હોત તો આ પ્રક્રિયા શક્ય બનતી નથી. તો પછી કઈ પ્રક્રિયા કરવી પડે? તો કે વીજ રાસાયણિક રિડક્શન કરવી પડશે. બરોબર. એટલે અહીંયા આ પ્રક્રિયા સરળ બને છે તેના માટેનો આ ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયા પણ આપણે ધ્યાનમાં લેવો પડશે. એ જ રીતે કોપર અને હાઇડ્રોજન, તો કોપર અને હાઇડ્રોજનની પણ આપણે વાત અહીંયા કરવી હોય તો પણ થઈ શકે છે મિત્રો. ખ્યાલ આવી ગયો? તો એ રીતે આપણે અહીંયા રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લઈને આપણે કઈ ધાતુનું નિષ્કર્ષણ નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કરી શકીએ છીએ એ પણ તમારે અહીંયા વિચારવાનું છે. શું ઝીંકનું નિષ્કર્ષણ આ રીતે થઈ શકે એ તમારે વિચારવાનું છે. તમે વિચારજો, એનો ઝીંકનો રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લઈને તમારે એનો જવાબ આપવાનો છે. બરોબર. ચલો હવે આપણે એક બીજો જે પોઈન્ટ છે એ બીજા પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે અધાતુનું નિષ્કર્ષણ કરવું છે. અત્યાર સુધી આપણે ધાતુનું નિષ્કર્ષણ કર્યું કે નહીં? હવે આપણે અધાતુનું નિષ્કર્ષણ કરીએ તો ઓક્સિડેશન દ્વારા અધાતુનું નિષ્કર્ષણ કરવું છે. તો ખાસ કરીને અધાતુ કે તેના સંયોજનમાં તે કેવા સ્વરૂપે હોય? રિડ્યુસ સ્વરૂપે હોય. ફોર એક્ઝામ્પલ ક્લોરીન છે, બરોબર. તો મારે ક્લોરીનનું નિષ્કર્ષણ કરવું છે, પણ ક્લોરીન કેવા સ્વરૂપે હશે? Cl- સ્વરૂપે. હવે Cl- ક્યારે બને? તો કે એક ઇલેક્ટ્રોન મેળવીને બને છે. તો Cl માં એક ઇલેક્ટ્રોન મેળવીશું ત્યારે એનું રિડક્શન થઈને રિડ્યુસ ફોર્મ શું આવશે? Cl-. એટલે આ રિડ્યુસ ફોર્મમાં હોય છે. ખાસ કરીને અધાતુઓ હોય છે તે રિડ્યુસ અવસ્થામાં હોવાથી તેનું નિષ્કર્ષણ કરવા ઓક્સિડેશન જરૂરી બને, કારણ કે રિડ્યુસ ફોર્મ છે ને એટલા માટે એનું ઓક્સિડેશન કરવું પડે. ફોર એક્ઝામ્પલ, બ્રાઇનમાંથી ક્લોરીનના નિષ્કર્ષણની આપણે વાત કરીએ. બ્રાઇન એટલે શું? બ્રાઇન એટલે દરિયાનું પાણી. દરિયાના પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડ જ આપણે એને કહી શકાય, પણ દરિયાના પાણીની અંદર Cl- આયનો ઘણા બધા એટલે વધુ પ્રમાણમાં હોય છે. તો અહીંયા એનું ઓક્સિડેશન માટે જો એનું ઓક્સિડેશન કરવું હોય વિદ્યુત ધ્રુવો વડે તો અહીંયા આપણે એને સમજી શકાય છે. તમે જુઓ તો એનોડ પર Cl2 વાયુ મળશે, કેથોડ ઉપર H2 વાયુ મળશે અને દ્રાવણમાં બાકી શું રહી જશે? NaOH. મિત્રો અહીંયા મેં NaCl નથી લખ્યું. જો અહીંયા Na હોત તો એ OH- સાથે પ્રક્રિયા કરીને NaOH અહીંયા આપણને આપશે. બરોબર. એનોડ પર આપણને Cl2 વાયુ મળશે, H2 વાયુ કેથોડ પર મળશે અને દ્રાવણમાં NaOH રહી જશે. હવે આ NaOH તમને એમ થાય કે Na કઈથી આવ્યો? તો અહીંયા NaCl લઈએ તો Na અને OH-, Na+ ને OH- બંને ધન અને ઋણ વીજભાર ભેગા થઈને NaOH બનાવશે. આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 ની જે વેલ્યુ છે તે 422 કિલો જૂલ છે. આના પરથી કહી શકાય કે ડેલ્ટા Gનું મૂલ્ય તો અહીંયા ધન છે. હવે ડેલ્ટા Gનું મૂલ્ય ધન હોવાને કારણે આ પ્રક્રિયા આપમેળે તો થવાની નથી. તો આ પ્રક્રિયા અહીંયા જુઓ, ડેલ્ટા Gની વેલ્યુ 422 કિલો જૂલ ધનમાં છે, તો E0- આપણને ખબર છે -NF E0 સેલ, તો એની વેલ્યુ આપણને માઇનસમાં જ મળવાની છે. તો એનો મતલબ કે આ પ્રક્રિયા જો આપમેળે ન થાય તો એને પ્રક્રિયા કરવા માટે શું કરવું પડે? એને બહારથી ઇલેક્ટ્રોન આપવા પડે. એટલે આ પ્રક્રિયા વિદ્યુત વિભાજન પદ્ધતિથી કરવી પડે છે મિત્રો. એટલે વિદ્યુત વિભાજન તરીકે આપણે બે વિદ્યુત ધ્રુવો બ્રાઇનના વોટરમાં આપણે ડુબાડવા પડે છે અને એનું વિદ્યુત વિભાજન કરવું પડે છે. અને એની આ કુલ પ્રક્રિયા મેં અહીંયા લખેલી છે મિત્રો. તો કેથોડ પર H2 વાયુ મળશે અને એનોડ પર Cl2 વાયુ મળે છે. આ ખાસ આપણે એને યાદ રાખીશું અને દ્રાવણમાં રહી જશે NaOH. તો આ રીતે ઓક્સિડેશન જે પ્રક્રિયા, Cl જો Cl- એટલે -1 ચાર્જ છે, Cl2માં 0 ચાર્જ છે, એટલે શું થયું? એનું -1 માંથી વીજભાર કેટલો થાય છે? 0 થાય છે. એટલે કે વીજભારમાં ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. વધારો થાય એટલે ઓક્સિડેશન થયું અને અહીંયા H2O માંથી H2 બને છે જેનું રિડક્શન થાય છે. એટલે અહીંયા ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા એટલે આ એક રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય મિત્રો. બરોબર. તો ક્યારેક આપણને છે ને કોઈક ચેપ્ટરમાંથી ઘણી બધી એવી નવી વસ્તુઓ પૂછતા હોય છે જે બીજા ચેપ્ટર સાથે કાં તો ધોરણ 11 સાથે સંલગ્ન પણ હોય છે. ત્યારે આપણને એમ લાગે છે કે કંઈક નવું જ પૂછેલું છે. બરોબર. તો આપણે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય એના જવાબ વિશે ટિપ્પણી તો કરવી જ પડે. પીગલિત NaCl જો આપણે લઈએ અને એના વિદ્યુત વિભાજનથી જો આપણે નિપજો મેળવવા જઈએ તો એનોડ પર આપણને Cl2 વાયુ મળશે, જેવી રીતે અહીંયા મળે છે. દરિયાનું પાણી અને પીગલિત અવસ્થામાં NaCl બંને મિત્રો અલગ છે. બરોબર. તો
તો એનોડ પર Cl2 મળશે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ આપણને મળે છે. આ આપણે અહીંયા યાદ રાખવાનું છે, જે આપણને માહિતી સ્વરૂપે મેં અહીંયા લખેલું છે. ચલો મિત્રો, હવે આ રીતે આપણે જે બાબત છે એ બાબત અહીંયા સ્પષ્ટ કરી કે કઈ રીતે આપણે વીજ રાસાયણિક સિદ્ધાંત અને ઉષ્માગતિકીય સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે જે તે ધાતુ છે તે ધાતુ મેળવીએ છીએ. પણ અહીંયા જે ધાતુ આપણે મેળવી એ ધાતુનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકતા નથી. કાં તો એ ધાતુમાંથી આપણે કોઈ મિશ્ર ધાતુ બનાવવી હોય, કોઈ સ્પેર પાર્ટ બનાવવા હોય, એટલે ડાયરેક્ટ આપણે અપરિષ્કૃત ધાતુનો ઉપયોગ કરતા નથી. અપરિષ્કૃત એટલે તેમાં અશુદ્ધિઓ રહેલી હોય છે, માટે તેને અપરિષ્કૃત કહેવામાં આવે છે. એટલે એનું આપણે શું કરવું પડે છે, એને આપણે પરિષ્કૃત કરવી પડશે. એનું પરિષ્કરણ કરવું પડશે. પરિષ્કરણ એટલે શું? શુદ્ધિકરણ. એનું શુદ્ધિકરણ આપણે કરવું પડશે. તો શુદ્ધિકરણ કર્યા પછી જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા મિત્રો જુદી જુદી પદ્ધતિઓ શુદ્ધિકરણની આપેલી છે. તેમાંથી કેટલીક પદ્ધતિઓની આપણે ચર્ચા કરીશું. તો પહેલી પદ્ધતિ છે નિસ્યંદન પદ્ધતિ. મિત્રો, શુદ્ધિકરણની આ નિસ્યંદન પદ્ધતિ કેવી ધાતુઓ માટે વપરાય છે, પહેલા એની આપણે સમજ મેળવીએ. તો નીચું ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુનો નિસ્યંદન અહીંયા અથવા તો શુદ્ધિકરણ અહીંયા થઈ શકે છે. હવે આ ધાતુઓનું ઉત્કલન બિંદુ કેવું હોય છે? નીચું હોય છે. એટલે એમાં અશુદ્ધિનું બાષ્પીભવન થતું નથી અને શુદ્ધ ધાતુ જે હોય છે એ શુદ્ધ ધાતુનું ઉત્કલન બિંદુ નીચું હોવાને કારણે બાષ્પીભવન થઈ જશે, જેનું નિસ્યંદન કરીને જેને આપણે મેળવવામાં આવે છે. મિત્રો, ફરી કહું છું કે આ જે ઝિંક અને મર્ક્યુરી જેવી નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુઓ, એની સાથે જે અશુદ્ધિ રહેલી હશે એ અશુદ્ધિનું ઉત્કલન બિંદુ વધારે હશે. એટલે પહેલા શું બહાર નીકળશે? પહેલા ઝિંક અને Hgની બાષ્પ બહાર નીકળશે અને એને નિસ્યંદન કરીને અલગ મેળવાય છે, જેથી પાત્રની અંદર શું રહી જશે? અશુદ્ધિઓ બાકી રહી જશે. ચલો, એ જ રીતે બીજી પદ્ધતિ અહીંયા આપેલી છે દ્રવ ગલન પદ્ધતિ. તો દ્રવ ગલન પદ્ધતિ પણ એક આ જ સિદ્ધાંત પણ કામ કરે છે. કેવા પ્રકારની ધાતુઓનું અહીંયા શુદ્ધિકરણ થાય છે? તો નીચા ગલન બિંદુ, અહીંયા ગલન બિંદુ આપેલું છે, ખાસ આપણે યાદ રાખીશું. ઉપર છે ઉત્કલન બિંદુ, બરોબર. તો નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ જેવી કે ટીન, બરોબર, આવી ધાતુઓને આપણે શું કરવાનું છે? ધાતુને ઢાળવાળી સપાટી પરથી વહેવડાવવામાં આવે છે નીચા તાપમાને. એટલે શું થશે? ઊંચા ગલન બિંદુ વાળી અશુદ્ધિઓ હોય છે એ અશુદ્ધિઓ નીચે બેસી જશે અને આ જે નીચા ગલન બિંદુ વાળી જે ટીન જેવી ધાતુઓ છે એ ધાતુઓ પાત્રની ઢાળ પરની સપાટીથી નીચે અલગ નીકળી જાય છે. તો આ રીતે દ્રવ ગલન પદ્ધતિની અંદર આપણે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ કરી શકાય છે. એ જ રીતે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ છે. વિદ્યુત વિભાજનનું શુદ્ધિકરણ જે આપણે આગળ વાત કરેલી છે, બરોબર, કે કોઈ એક પાત્ર હોય, એ પાત્રની અંદર યોગ્ય વિદ્યુત વિભાજ્ય ભરી દેવાનું છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, શાનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ આપણે ભરવું છે? તો સમજો ધારો કે મારે કોપરનું શુદ્ધિકરણ અહીંયા કરવું છે. તો એક સળિયો જે આપણે લેવાનો છે તે અશુદ્ધ કોપરનો હોય, બીજો સળિયો જે આપણે લઈએ છીએ તે શુદ્ધ કોપરનો હશે, બરોબર. અશુદ્ધ કોપરનો સળિયોને એનોડ તરીકે આપણે કહીશું, શુદ્ધ કોપરના સળિયાને કેથોડ તરીકે કહીશું. અને અહીંયા જે દ્રાવણ ભરવાનું છે વિદ્યુત વિભાજ્યનું, એ દ્રાવણ કે જેનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે તેના ક્ષારનું દ્રાવણ, એટલે કે ધારો કે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે અહીંયા લઈશું, બરોબર. હવે એમાં પ્રક્રિયા કઈ થશે? તો તમે જોઈ શકો છો. તો એમાં પ્રક્રિયા જે છે તે એનોડ પરની પ્રક્રિયા Cu માંથી Cu+2 ઇલેક્ટ્રોન અને કેથોડ પર થતી પ્રક્રિયા છે Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનાવે છે. તો આ રીતે એની પ્રક્રિયાઓ થાય છે મિત્રો. એ જ મેં અહીંયા લખેલું છે, જુઓ, એકદમ સિમ્પલ છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે આને. તો અશુદ્ધ ધાતુ તરીકે એનોડ લઈશું અને શુદ્ધ ધાતુ તરીકે કેથોડનો. એટલે અશુદ્ધ ધાતુનો સળિયો અને શુદ્ધ ધાતુના સળિયા બંને એક જ ધાતુના લેવાના છે, જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના. અને વિદ્યુત વિભાજ્ય તરીકે જે ધાતુનું અહીંયા શુદ્ધિકરણ કરવામાં આવે છે તે ધાતુના દ્રાવ્ય ક્ષાર આપણે લેવાના છે. અને આ પદ્ધતિ વડે કોપર કે ઝિંક જેવી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. અને એની સિમ્પલ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા અહીંયા લખેલી છે. અહીંયા મેટલ gives
Mn પ્લસ n ઇલેક્ટ્રોન. એટલે મેં તમને કહ્યું કે કોપર હોય તો તમારે કોપરની રીતે લખી શકાય છે. જુઓ તમે અહીંયા લખું છું બીજી વાર. કોપર હોય તો એનોડ પર થતી પ્રક્રિયા Cu+2 ઇલેક્ટ્રોન, અને જો કેથોડ પર થતી પ્રક્રિયા બતાવી હોય તો Cu+2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ. બરોબર. તો આ રીતે આ જે કોપર હતું તે એનોડ તરીકે, એટલે કે અશુદ્ધ કોપર હતું. અશુદ્ધ કોપર. બરોબર. એ અશુદ્ધ કોપરની અંદર રહેલી જે અશુદ્ધિઓ છે તેનું આયનમાં રૂપાંતરણ ના થાય. જે કોપર જ છે એનું જ આયનમાં રૂપાંતરણ થશે. એટલે અશુદ્ધિઓ અહીંયા રહી જવાની છે મિત્રો. એટલે આપણને કોપર આયન મળશે ને, એ કોપર આયન 2 ઇલેક્ટ્રોન અહીંયા મેળવીને કોપર ધાતુમાં, શુદ્ધ કોપર ધાતુમાં રૂપાંતરણ કરે છે. આ બાબત અહીંયા આપણે ક્લિયર કરીશું. ઓકે, ચલો હવે બીજી એક પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. બહુ જ આઈએમપી પદ્ધતિ છે, જેને રિફાઇનિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો બહુ સરસ આ પદ્ધતિ છે. એનો સિદ્ધાંત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. આ બાબત અહીંયા, આ બાબતને ધ્યાનમાં રાખીને જ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ આપણે સમજવાની છે. અશુદ્ધિઓ જે ધાતુમાં રહેલી હોય તે ઘન સ્વરૂપને બદલે કેવા સ્વરૂપમાં? એના પીગળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય થઈ જાય છે. બરોબર. હવે આ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ કેવી ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે? તો કે અહીંયા જો જે અર્ધ ધાતુઓ છે, ફોર એક્ઝામ્પલ જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ જેવી જે ધાતુઓ છે, આવી ધાતુઓના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. આ પદ્ધતિ આપણે સમજવાનો મિત્રો અહીંયા પ્રયત્ન આપણે કરીશું. તો અહીંયા આપણે એક આકૃતિ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, તેને આપણે જોઈશું. જો ઝોન શુદ્ધિકરણ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર શું હોય છે, તો આ રીતનો એક આખો એનો પ્રક્રમ ગોઠવેલો હોય છે, જેમાં અહીંયા ઉપર અને નીચે મોબાઈલ હીટર હોય છે, જેને આપણે ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર પણ કહેવામાં આવે છે. અને અહીંયા જે અંદર આપણે લેવાનો છે તે અંદર આપણે ઉમદા વાયુનું વાતાવરણ નિર્માણ કરવાનું છે, અને ધાતુનો સળિયો અહીંયા આપણે અંદર મૂકવાનો છે, કે જેની ઉપર અને નીચે બંને બાજુ આપણે આ રીતે એનું જે ઇન્ડક્શન કોઇલ હીટર છે એ હીટરને આપણે ફેરવવાનું છે. બરોબર. કોઈ એક જ દિશામાં આપણે ફેરવવાનું છે. જો આ દિશામાં જતા હોય તો આ દિશામાં જ ફેરવીશું, પાછું એને લાવવાની જરૂર નથી. ફરી પાછું ઉઠાઈને આપણે ફરી પાછું એ ફેરવીશું. કઈ રીતે? હવે એમાં થશે શું? તો આ જે મોબાઈલ હીટર છે તે આ ધાતુના સળિયાને ગરમ કરશે. ગરમ કરશે એટલે શું થશે? એની અંદર રહેલી જે અશુદ્ધિઓ છે, સિદ્ધાંતને યાદ કરો, સિદ્ધાંતને મિત્રો યાદ કરો કે કેટલીક અશુદ્ધિઓ એવી હોય તો તેના પીગલિત અવસ્થામાં તે વધુ દ્રાવ્ય હોય. એટલે આ ગરમ થશે ને ધાતુ, એટલે પીગળશે એટલે એની અંદર રહેલી અશુદ્ધિઓ પીગળશે. બરોબર. એ અશુદ્ધિઓ પીગળશે અને એને આ મોબાઈલ હીટર જેમ જેમ આગળ ફેરવવામાં આવે છે તેમ તેમ એ અશુદ્ધિઓ વાળો ભાગ આગળ ને આગળ જતો રહેશે, ને અહીંયાથી જે અશુદ્ધિઓ વાળો ભાગ છેલ્લે જે બાકી રહી જશે તેને આપણે કાપી નાખવામાં આવે છે, અને પાછળનો જે ધાતુનો ભાગ રહ્યો તે શુદ્ધ ધાતુ તરીકે આપણને અહીંયા મળે છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને કે કઈ રીતે એનો સિદ્ધાંત પ્રમાણે આ આપણને કામ કરે છે તે અહીંયા આપણે સમજવું પડે. એટલે આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય ત્યારે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. ચલો બીજી એક પદ્ધતિ છે, એ પણ એટલી જ અગત્યની છે, બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ. મિત્રો બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિમાં શું કરવાનું છે કે જે અશુદ્ધ ધાતુ જે આપણે લેવાના છે તેને યોગ્ય પ્રક્રિયક સાથે બાષ્પશીલ સંયોજન બનાવવાનું છે, અને આ બાષ્પશીલ સંયોજનનું વિઘટન કરીને તેમાંથી શુદ્ધ ધાતુ આપણે મેળવવાની છે. તો આ બે એની અંદર તબક્કા જે સૌથી મહત્વના છે એ બે તબક્કા છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે અશુદ્ધ ધાતુમાંથી બાષ્પશીલ સંયોજન આપણે મેળવીશું ત્યારે તે યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજન મેળવશે. બરોબર. પરંતુ અહીંયા શું થશે કે અશુદ્ધ ધાતુની અંદર રહેલી જે અશુદ્ધિઓ હોય છે તે આ પ્રક્રિયક સાથે બાષ્પશીલ સંયોજન બનાવતું નથી. ખાલી જે ધાતુઓ હોય છે એ ધાતુઓ જ પ્રક્રિયક સાથે બાષ્પશીલ સંયોજન બનાવશે, માટે અહીંયા એની અશુદ્ધિઓ બાકી રહી જશે, એટલે દૂર થઈ જશે. હવે આ બાષ્પશીલ સંયોજન કે જેમાં ધાતુનો ભાગ છે તેનું વિઘટન કરીશું અને શુદ્ધ ધાતુ મેળવી લઈશું. બસ આટલું સિમ્પલ છે મિત્રો.
અહીંયા તમે જુઓ, મહત્વની બાબત એની છે, આ જે મેં વાત કરી છે એની બાબતો અહીંયા મેં લખેલી છે. પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુ અને પ્રક્રિયક એ બંનેની વાત કરું છું. પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુ બાષ્પશીલ સંયોજન બનાવે, બરોબર, અને બાષ્પશીલ સંયોજન જે બનેલું છે તેનું સહેલાઈથી વિઘટન થવું જોઈએ. આ બે બાબતો અહીંયા સૌથી અગત્યનું છે અને તેને સમજવા માટે બે પદ્ધતિઓ આપેલી છે. એ બે પદ્ધતિઓ આપણે સમજીએ. તો જુઓ મિત્રો, પહેલી પદ્ધતિ છે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા કેવી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? તો નિકલ જેવી ધાતુનું શુદ્ધિકરણ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. સિદ્ધાંત આપણે આગળ જોયો તે. તો જો અહીંયા નિકલ કે જે અશુદ્ધ ધાતુ છે એનું શું કર્યું આપણે? યોગ્ય પ્રક્રિયક, કાર્બન મોનોક્સાઇડ યોગ્ય પ્રક્રિયક છે, એ પ્રક્રિયક સાથે એનું સંયોજન બનાવ્યું. આ સંયોજન જે છે ટેટ્રા નિકલ કાર્બોનિલ જે આપણને મળ્યું છે તે બાષ્પશીલ સંયોજન છે. હવે એનું શું કરીશું? અહીંયા 330 થી 350 કેલ્વિન તાપમાને આ બાષ્પશીલ સંયોજન બન્યું. આ બાષ્પશીલ સંયોજનનું વિઘટન કરવાનું છે. આ પ્રક્રિયા કઈ છે? વિઘટનની. એટલે 450 થી 470 કેલ્વિન તાપમાને એનું વિઘટન કરવામાં આવશે તો નિકલ શુદ્ધ ધાતુ આપણને અહીંયા આપે છે અને કાર્બન મોનોક્સાઇડ પાછો દૂર થશે, જેનો ફરી વખત આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ અહીંયા બનાવવામાં આવે છે. અશુદ્ધિઓ અહીંયા જ આ પ્રક્રિયકના વિભાગમાં જ બાકી રહી જવાની છે, કારણ કે એ બાષ્પશીલ સંયોજન નથી આપતી એટલા માટે. બીજી પદ્ધતિ એના માટેની છે વાન આર્કેલ પદ્ધતિ. મિત્રો, વાન આર્કેલ પદ્ધતિઓ કેવી ધાતુઓ માટે ઉપયોગી છે? તો ઝર્કોનિયમ અને ટિટેનિયમ જેવી જે ધાતુઓ છે એ ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે વાન આર્કેલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં કેવા પ્રકારની અશુદ્ધિઓ દૂર કરવા માટે ઉપયોગી છે? તો ખાસ કરીને ઓક્સિજન અને નાઇટ્રોજનની જે અશુદ્ધિઓ હોય છે તેને દૂર કરવા માટે આ ઉપયોગી છે. આમાં શું કરવામાં આવે છે? તો પ્રથમ સ્ટેપની અંદર કે જે ધાતુ આપણને અહીંયા ઝર્કોનિયમ કે ટિટેનિયમ લઈશું તેનું આયોડિન સાથે એનું સંયોજન બનાવવામાં આવે છે. આયોડિન સાથે શૂન્યાવકાશમાં ગરમ કરીશું તો ઝર્કોનિયમ આયોડાઇડ બનાવે છે, બરોબર. અને આ ઝર્કોનિયમ આયોડાઇડ જે આપણને મળે છે તે 1800 કેલ્વિન તાપમાને વિદ્યુતીય રીતે ગરમ કરેલા ટંગસ્ટન ટાર પર એનું વિઘટન કરીશું. વિઘટન કરવા માટે મિત્રો ટંગસ્ટન ટારનો ઉપયોગ અહીંયા કરેલો છે અને ટેમ્પરેચર પણ ઘણું બધું ઊંચું છે, ત્યારે જ આ આપણને એનું વિઘટન થશે. એટલે અહીંયા ઝર્કોનિયમ છે એ ઝર્કોનિયમ અહીંયા શુદ્ધ મળશે અને અહીંયા જે છે તે અશુદ્ધ છે. અહીંયા જે નાઇટ્રોજન અને ઓક્સિજનની અશુદ્ધિ છે તે આયોડિન સાથે પ્રક્રિયા કરતી નથી, એટલે જે અશુદ્ધિઓ છે તે આ વિભાગમાં બાકી રહી જાય છે અને આપણને અહીંયા બાષ્પશીલ સંયોજન આપે છે. આ બાષ્પશીલ સંયોજનનું વિઘટન કરીશું તો શુદ્ધ ઝિર્કોનિયમ આપણને મળે છે. ત્યાર પછી મિત્રો એક બીજી પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં આપણે આ તબક્કે વધુ કંઈ જાણવાની જરૂર નથી, પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ આગળના લેવલ પર તમને ઘણો બધો મહત્વનો છે અને ઇન્ડસ્ટ્રી લેવલ પર પણ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ ઘણો બધો થાય છે. ક્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય? તો જે તત્વો અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે મિત્રો. અને બીજી બાબત કે અશુદ્ધિઓ જે તે તત્વોના રાસાયણિક ગુણધર્મો સાથે વધુ જુદાપણું ધરાવતી ન હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ છે. એટલે ધારો કે હું તમને કહું કે આયન ધાતુનું આપણે શુદ્ધિકરણ કરવું છે, પણ આયનની અંદર બીજી ધાતુ અશુદ્ધિ તરીકે જો રહી હોય, એ ધાતુ અને આયન ધાતુ બંનેના રાસાયણિક ગુણધર્મો વધારે જુદા ન હોય, એટલે કે સમાન હોય, નજીક હોય, ત્યારે આવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ થઈ ધાતુઓનું શુદ્ધિકરણ. હવે આપણે જોવાના છે ધાતુઓના ઉપયોગો. સૌથી અગત્યનો પોઈન્ટ છે મિત્રો, આપણા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે. ધાતુઓના ઉપયોગો છે એ ઉપયોગો આપણે સમજવા જરૂરી છે. ધાતુઓ આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે તે સમજવું જરૂરી છે. તો ચલો આપણે અહીંયા જોઈએ કે એલ્યુમિનિયમનો જે આપણો ઉપયોગ છે, એલ્યુમિનિયમનો ઉપયોગ આપણે સમજીએ. આપણને ખબર જ છે મિત્રો કે ખાદ્ય પદાર્થોની ઉપરનું જે પડ હોય છે, કોઈ પેકિંગમાં આપણે ઘી લેવા જઈએ છીએ, શુદ્ધ ઘી, તો એના ડબ્બાની ઉપરનું જે પડ હોય છે તે એલ્યુમિનિયમના વરખ વડે આપણે ઢાંકેલું જોવા મળે છે. ક્રોમિયમ અને મેંગેનીઝના ઓક્સાઇડમાંથી રિડક્શન દ્વારા તેનું નિષ્કર્ષિત કરવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ છે રિડક્શન કરતા તરીકે.
વિદ્યુત વાહક તારની અંદર તેનો ઉપયોગ થાય છે. મિશ્ર ધાતુઓ વજનમાં હલકી હોવાથી એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઝીણી રજ, એલ્યુમિનિયમની ઝીણી રજ કે જે રંગો અને લેકર બનાવવામાં ઉપયોગી છે. બરોબર. ચલો એ જ રીતે કોપરનો ઉપયોગ જોઈએ તો એ પણ વિદ્યુત વાહક તાર બનાવવા આપણને ખબર જ છે. ત્યાર પછી પાણી અને વરાળ માટેની જે પાઇપ હોય છે એ પાઇપ બનાવવા માટે, પિત્તળ જેવી મિશ્ર ધાતુઓ કે જે કોપર અને ઝીંક સાથે મિશ્ર કરીને બનાવવામાં આવે છે. એ જ રીતે કોપર અને ટીન ભેગી થઈને બ્રોન્ઝ જેવી મિશ્ર ધાતુ બનાવે છે. ચલણી સિક્કા બનાવવા માટે કે જેમાં નિકલ સાથે તે મિશ્ર થશે. મિશ્ર ધાતુઓ જુદી જુદી બનાવવા માટે પણ કોપર ઉપયોગી છે. એ જ રીતે ઝીંકની વાત કરીએ તો ઝીંકનો સૌથી વધુ ઉપયોગ થતો હોય તો ગેલ્વેનાઇઝ આયન બનાવવા. એટલે કે આપણને ખબર છે કે લોખંડના પતરા જે આપણે લઈએ છીએ તે ખવાઈ ન જાય જલ્દી, એટલા માટે એની ઉપર ઝીંકનું અસ્તર લગાડવામાં આવે છે. બરોબર. જેથી ઝીંક દૂર ન થાય ત્યાં સુધી આયન એવું ને એવું જ રહે છે, એટલે એને આપણે કહીશું ગેલ્વેનાઇઝ આયન. બેટરીના નિર્માણમાં ઝીંકનો ઉપયોગ થાય છે. કોપર સાથે મિશ્ર થઈને પિત્તળ મિશ્ર ધાતુ બનાવે છે. કોપર અને નિકલ સાથે મિશ્ર થઈને જર્મન સિલ્વર નામની મિશ્ર ધાતુ બનાવે છે. અને ઝીંકની રજ કે જેનો ઉપયોગ રંગો અને રંગકોના ઉત્પાદનમાં રિડક્શન કરતા તરીકે થાય છે. બરોબર. તો આ હતા ઝીંકના ઉપયોગો. હવે આપણે આયનના ઉપયોગો જોઈએ. ભરતર લોખંડ બનાવવા, સ્ટવ બનાવવા, રેલવેના સ્લીપર બનાવવા, ગટરની પાઇપ બનાવવા, જુદા જુદા રમકડા બનાવવા, ઘડતર લોખંડ બનાવવા, હવે જુઓ અહીંયા મિત્રો, અહીંયા હું તમને કહી દઉં કે અહીંયા જુદા જુદા મેં પાર્ટ પાડેલા છે. બરોબર. તો ભરતર લોખંડનો ઉપયોગ શામાં થશે? સ્ટવ, રેલવેના સ્લીપર, ગટરની પાઇપ, રમકડા વગેરે બનાવવા. ઘડતર લોખંડનો ઉપયોગ શામાં થશે? તો ઘડતર લોખંડનો ઉપયોગ જો ક્યારેક તમને એમસીક્યુમાં પૂછાય કે લંગર, તાર, બોલ્ટ અને સાંકળ બનાવવા માટે નીચેનામાંથી કયું લોખંડ વપરાય છે? તો ઘડતર લોખંડ આવશે. જેમાં કૃષિના સાધનો બનાવવામાં પણ ઘડતર લોખંડનો ઉપયોગ થાય છે. એ જ રીતે નિકલ સ્ટીલનો ઉપયોગ, જે આપણે આયનની મિશ્ર ધાતુ છે, તેનો ઉપયોગ કેબલ, ઓટોમોબાઈલમાં, એરોપ્લેનના ભાગો બનાવવા, લોલક બનાવવા, માપન માટેની ટેપ બનાવવા માટે નિકલ સ્ટીલનો ઉપયોગ થાય છે. આ નિકલ સ્ટીલમાં આયનનો ભાગ હોય છે. ક્રોમ સ્ટીલ એટલે કાપવા અને દળવાના જે મશીન હોય છે એ મશીનના સાધનો બનાવવા માટે ક્રોમ સ્ટીલનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ હતા ધાતુઓના જુદા જુદા ઉપયોગો. તો અહીંયા તમારું ચેપ્ટર મિત્રો પૂરું થાય છે. હવે તમારે આ વિડીયો વારંવાર જોઈને ચેપ્ટરને વધારે ને વધારે ક્લિયર કરવાનું છે. થેન્ક યુ.